નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે બેંક ખાતા ધારકો જે છે તેમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. તો તેમાં એસબીઆઈ બેંક ખાતા ધારકો, બેંક ઓફ બરોડા ખાતા ધારકો અને એચડીએફસી બેંક ખાતા ધારકો અને આઈસીઆઈસીઆઈ બેંક ખાતા ધારકો જે માર્ચ મહિનામાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. તે કયો બદલાવ મોટો થવા જઈ રહ્યો છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને એમાં પણ જે નોમિની કરવાનું હોય એમાં એક જણાનું નામ હોય તેમાં 4 જણાનું નામ ઉમેરી શકાય. કેવી રીતે ઉમેરી શકાય તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને તેમાં મોદી સરકારનો નવો નિર્ણય છે, તો બેંક ખાતા ધારકો ધ્યાન આપો. તો મિત્રો, તમે આ ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. તેમાં વાત કરીએ તો બેંક એકાઉન્ટમાં નવા નિયમ માર્ચમાં લાગુ થવા જઈ રહ્યા છે. એટલે કે આ ચાલુ મહિનો છે તેમાં 2026માં માર્ચ મહિનામાં જે આરબીઆઈ 1 નવેમ્બરથી બેંક ખાતા લોકર અને સેફ કસ્ટડી માટે માર્ચ 2026થી નવા નિયમો લાગુ કરી રહી છે. એટલે કે જે 1 નવેમ્બરથી આરબીઆઈએ નિયમ બહાર પાડ્યા હતા અને હવે માર્ચ 2026માં લાગુ થવા જઈ રહ્યા છે, જેનાથી બેંક કસ્ટમરને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલાં કરતાં વધુ સુગમતા અને પારદર્શિતા મળશે. આગળ વાત કરીએ આપણે તો બેંક ઓફ રૂલ્સના ચેન્જ, એટલે કે બેંક ખાતા ધારકોને જે નવા નિયમ આવ્યા છે. તો માર્ચ 2026થી બેંક સંબંધિત અમુક નિયમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો કયા બેંકમાં ફેરફાર થવા જઈ રહ્યા તે જાણીએ આપણે. તો જે તમામ ખાતા ધારકોને સીધા જ અસર કરે છે. નાણાં મંત્રાલયે બેન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2026 હેઠળ ઘણી જોગવાઈઓ લાગુ કરવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર બેંક ખાતા લોકર્સ અને સેફ કસ્ટડી માટે નોમિનેશન સિસ્ટમ સાથે સંબંધિત છે. એટલે કે જે નવા નિયમ છે તે બેંક ખાતા ધારકોના લોકર્સ અને સેફ કસ્ટડી માટે જે નોમિનેશન કરવાનું જે સિસ્ટમ છે તેના સંબંધી છે. હવે ગ્રાહકોને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલાં કરતાં વધુ સુગમતા અને પારદર્શી મળશે. આગળ વાત કરીએ તો એમાં નવા નિયમો શું છે અને તે ક્યારે લાગુ થશે. જો આપણે એમાં વાત કરીએ તો નાણાં મંત્રાલયે 23 ઓક્ટોબર 2025ના રોજ બહાર પાડવામાં આ નિયમ બનાવવામાં આવ્યા હતા અને એ જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાની કલમ 10, 11 અને 12 અને તેમ 13 1 માર્ચ 2026થી અમલમાં આવશે. એટલે જે કાયદાની કલમ છે 10, 11, 12 અને 13 તે 1 માર્ચ 2026થી લાગુ કરવામાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં નિયમને મજબૂત બનાવવા, આરબીઆઈને રિપોર્ટિંગમાં એકરૂપતા લાવવા, થાપણદારોની સુરક્ષા વધારવા અને ગ્રાહક સુવિધાઓનો સુધારો કરવામાં આવ્યો છે. તેમાં આગળ વાત કરીએ આપણે તો બેંક ખાતા ધારકો નોમિની માટે એક નહીં 4 નામ લખી શકશે. હવે વાત કરીએ આપણે તો નોમિનીની વાત આવીએ તો જે ખાતા ધારકો જે છે તે એકનું નામ જે છે તેમાં 4 નામ ઉમેરી શકાય, એટલે કે 4 નામ એડ કરી શકાય. તો અત્યાર સુધી બેંક ખાતા ધારકોમાં ફક્ત એક જ વ્યક્તિને નોમિનેટ કરી શકાતું હતું. અત્યાર સુધીનો જે નિયમ હતો તેમાં જે નોમિની એક વ્યક્તિનું જ કરી શકાતું, પરંતુ હવે 1 માર્ચ આ નિયમ બદલાશે. એટલે કે 1 માર્ચ એટલે ચાલુ મહિનામાં આ નિયમ બદલાશે. નવી જોગવાઈ હેઠળ બેંક ખાતા ધારકો હવે એક જ ખાતામાં 4 લોકોને નોમિનેટ કરી શકશે. જો ગ્રાહકો ઈચ્છે તો તેઓ એક સાથે 4 લોકોને નોમિનેટ કરી શકે છે. એટલે કે એક સાથે નોમિનેશન કરી શકે છે ગ્રાહક, અથવા તેઓ એક પછી એક ક્રમિક નોમિનેશન પણ નોમિનેટ કરી શકે છે. એટલે કે ક્રમવાઇઝ પણ નોમિનેટ કરી શકે છે. આનાથી પારદર્શિતા તો વધશે જ, સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં દાવાની પતાવટ પ્રક્રિયા પણ ઘણી સરળ બની શકે છે. આગળ વાત કરીએ તો તેમાં ખાતા ધારકને શું ફાયદો થશે. જો હવે વાત કરીએ તો આપણે ખાતા ધારકોને શું હવે ફાયદો થશે, તો આ ફેરફારોનો સીધો લાભ સામાન્ય બેંક કસ્ટમરને થશે. જ્યારે અગાઉ નોમિનેશન ક્લેમ ઘણીવાર વિવાદ અથવા વિલંબને આધીન રહેતા હતા, હવે પ્રક્રિયા વધુ પારદર્શક અને સુસંગત બનશે. વધુમાં ગ્રાહકોને તેમના ખાતા, થાપણો અને લોકર્સ માટે પોતાના નોમિનેશન નિયુક્ત કરવાની સુગમતા મળશે ગ્રાહકને. એમાં આગળ વાત કરીએ આપણે તો નોમિનેશન સુવિધા શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI અનુસાર નોમિનેશન સુવિધા બધા ડિપોઝિટ ખાતાઓ, સેફ કસ્ટડી લોકર સેવાઓ માટે ઉપલબ્ધ છે. જ્યાં નોમિનેશન જે છે તે કોના માટે મહત્વપૂર્ણ છે? તો SBI અનુસાર જેને નોમિનેટ એટલે કે ડિપોઝિટ ખાતાવાળા સેફ કસ્ટડી લોકર સેવાઓને ઉપલબ્ધ છે. તે માટે ફક્ત વ્યક્તિગત ખાતામાં સિંગલ, જોઈન્ટ અને માલિકી માટે લાગુ પડે છે. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.